ફૂલોની પાંખડી ફૂલોમહી રહી મહેકતી રહે છે। એવી જ રીતે કોઈ વ્યક્તિને કોઈ સજ્જનનો સાથ મળે તો એ વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે। રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે, હાથી નહીં। એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો। દરેક પોતાના સ્થાન અને સમયે વિરાટ જ હોય છે। પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે। એ જ રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે છે। દુઃખનું કારણ સત્કર્મનો અભાવ, સુખનું કારણ સત્કર્મનો પ્રભાવ અને અશાંતિનું મુખ્ય કારણ છે માણસનો પોતાનો સ્વભાવ। શ્રદ્ધાથી જ્ઞાન, નમ્રતાથી આદર, યોગ્યતાથી સ્થાન મળે છે। જેને ત્રણેય મળે એને સન્માન મળે છે। મનની પ્રસન્નતા એ સૌથી મોટી શોભા છે। જેની ચમક અને ઝલક તે ચહેરા પર સ્પષ્ટ દેખાય છે। દરેક કાર્ય તેના નિર્ધારિત સમયે થાય છે। જેમ કે છોડમાં ફૂલ અને ફળ તેમના સમય પર આવે છે। તમારી વયથી તમને પૂરતું માન મળશે, તમારા વિનયથી તમને યોગ્ય સ્થાન મળશે। માતા પિતાનું મૂલ્ય અમૂલ્ય છે, માટે તેઓનું સ્થાન ઈશ્વર તુલ્ય છે। દર્પણમાં દુઃખ અને સંસારમાં સુખ દેખાય જરૂર છે, પણ હોતું નથી। નામમાં શું રાખ્યું છે? આપણે ગુલાબને બીજું કંઈ કહેશું તો પણ એની મહેકમાં કશો ફરક નહીં પડે। દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે લોકો સાચા માણસને સમજતા નથી અને ખોટા માણસને પારખતા નથી। સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે, માટે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરવું। ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ ઢીલ જીવનમાં ઘણું બધું ગુમાવી દે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફના રસ્તા પણ હોય છે।